હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચર્સની અંદર કેટલાક ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી મેળવી. એની અંદર આપણે વાત કરી હતી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, હજારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન, જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, ટંડોબા રાષ્ટ્રીય ઉદ્યાન, બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, રણ રાષ્ટ્રીય ઉદ્યાન જેસલમેર, નંદાદેવી ઉત્તરાંચલ, બરાબર. આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે આપણે વાત કરી ચૂક્યા હતી. હવે આપણે આજે વાત કરવી છે ભારતના કેટલાક અગત્યના અભયારણ્યો વિશે. એની અંદર મિત્રો આપણે વાત કરીએ તો આપણે વાત કરીશું પહેલા તો નામ વિશે અને એની અંદર અગત્યના પ્રાણી વિશે. સૌ પ્રથમ છે કેવલા દેવી અથવા તો કેવલા દેવ. ઘાના પક્ષી અભયારણ્ય. એ ક્યાં આવેલું છે? ભરતપુર, રાજસ્થાનની અંદર આવેલું છે. શેના માટેનું અભયારણ્ય છે? પક્ષી માટેનું. બીજી વસ્તુ, ત્યાં શું પ્રખ્યાત છે? સાઇબેરિયન ક્રેન. ત્યાં ખૂબ જ પ્રમાણની અંદર સાઇબેરિયન ક્રેન નામના પક્ષી જે છે મિત્રો આવે છે. મોટે ભાગે શિયાળાની ઋતુ દરમિયાન આવનારા યાયાવર પક્ષી છે. આપણે ત્યાં જે વિદેશી પક્ષીઓ આવે છે તેમને આપણે યાયાવર પક્ષીઓ તરીકે ઓળખીએ છીએ. આ યાયાવર પક્ષીઓ મિત્રો શિયાળાની ઋતુ દરમિયાન ડિસેમ્બરના અંતથી છેક માર્ચ એપ્રિલ સુધી આપણે ત્યાં અહીંયા રોકાશે. આ ભરતપુર અભયારણ્યની અંદર મિત્રો પહેલા જે છે એ શિકાર પણ કરવામાં આવતો. રાજા રજવાડાઓ જે છે એ ત્યાં પક્ષીઓના શિકાર માટેની સ્પર્ધા પણ રાખતા હતા. હકીકતે આ જે જગ્યા છે ત્યાં એક ડેમ છે. એ ડેમની મદદથી જે છે ઘણા બધા પક્ષીઓ જે છે ત્યાં આકર્ષાય છે, બરાબર. બીજું અભયારણ્ય આપણે વાત કરીએ અન્નામલાઈ અભયારણ્ય. કયું? અન્નામલાઈ. હવે મિત્રો નામ ઉપરથી તમને ખબર પડી જાય એક સાઉથનું કોઈક જગ્યાનું હશે. એ આવેલું છે કોઈમ્બતુર, તમિલનાડુની અંદર. ત્યાં શું પ્રખ્યાત છે તો કે ત્યાં વાઘ અને હાથી, આ બંને માટે આ અભયારણ્ય જે છે ફેમસ છે. સૌથી વધુ પ્રમાણમાં વાઘ અને હાથી ત્યાં જોવા મળે. હાથી મિત્રો તેની પ્રજનન ઋતુ દરમિયાન જે છે એની અંદર ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધવાના કારણે એ ખૂબ જ વિનાશ વેરે છે. ત્યારે આપણે એનાથી સાવધાન રહેવું જોઈએ. હકીકતે તો કોઈ પણ પ્રાણી જ્યારે બ્રીડિંગ પિરિયડની અંદર હોય ત્યારે આપણે સાવધાન રહેવું જ જોઈએ, કારણ કે તે ત્યારે ભયાનક બની જાય, કોઈને પણ મારી શકે. બીજું છે ડાચી ગામ અભયારણ્ય. એ આવેલું છે શ્રીનગર, જમ્મુ એન્ડ કાશ્મીર. શ્રીનગરની અંદર આવેલું છે. સ્ટેટ છે જમ્મુ અને કાશ્મીર. હમણાં મિત્રો મોદી સાહેબે આપણે 370 હટાવી એ રાજ્ય. એ શેના માટે પ્રખ્યાત છે તો કે કાશ્મીરી હેંગુલ અથવા તો મહામૃગ તરીકે ઓળખાય. હેંગુલ અથવા તો મહામૃગ આ પક્ષીનું નામ છે મિત્રો, યાદ રાખજો. બીજું, હેંગુલ એક જાતનું પક્ષી છે. બીજું મહામૃગ એ હરણ છે. અને મહામૃગને બીજું છે કસ્તુરી મૃગ. ઓકે, સમજવા ફેર આપણે થોડુંક થઈ ગયું છે અહીંયા, બોલવા ફેર. ચોથું મિત્રો આપણે વાત કરીએ
નાગાર્જુન સાગર અભયારણ્ય, નાગાર્જુન સાગર એ આવેલું છે ગંતુર કમુલ. મિત્રો નામ થોડા કટપટા છે એટલે છતાં પણ આપણે યાદ રાખવા પડશે. નાલગોંડાની અંદર. આ બંને આવેલા છે આંધ્રપ્રદેશની અંદર. ક્યાં આવેલા છે? આંધ્રપ્રદેશ. ઓકે. હવે ત્યાં શું સૌથી વધુ આવેલું છે? તો ત્યાં આવેલું છે વાઘ અને દીપડો. તે ત્યાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. બીજું છે સૌથી પ્રખ્યાત અભયારણ્ય પેરિયાર અભયારણ્ય. લોકો આ જગ્યાએ જે છે ખૂબ જ મિત્રો ફરવા જાય છે. એવું કહે છે કે ત્યાંની પ્રકૃતિ જે છે એ ખૂબ જ ગજબ છે. એ આવેલું છે કેરાલાની અંદર. ત્યાં શું પ્રાણીઓ, કયા પ્રાણીઓ જોવા મળે? તો હાથી જોવા મળે, દીપડો જોવા મળે અને હોર્નબિલ. બીજું છે ચિલ્કા સરોવર પક્ષી અભયારણ્ય. એક સરોવર છે મિત્રો, ત્યાં પક્ષીનું અભયારણ્ય છે. કઈ જગ્યાએ? ઓડિશાની અંદર. ચિલ્કા સરોવર પક્ષી અભયારણ્ય. ઓડિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, આ ચિલ્કા મિત્રો તમે સમાજ વિદ્યામાં ભણ્યા હશો. એશિયાનું જે છે એ ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. એશિયાનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર. ત્યાં શું જોવા મળે? તો મોટે ભાગે મિત્રો અહીંયા સરોવર એટલે કે પાણીની અંદર ઉદ્યાન છે એટલે અહીંયા સૌથી વધુ પક્ષી જોવા મળશે. મિત્રો સમજજો, જે જગ્યાએ તળાવ હોય, સરોવર હોય, ત્યાં પક્ષીનું જ અભયારણ્ય મોટે ભાગે હોય. ત્યાં શું જોવા મળે? વોટરફાઉલ, જળકુકડી. વોટરફાઉલનું ગુજરાતી થાય જળકુકડી. બીજું બતકો અને ક્રેન. ક્રેન એક પક્ષી છે. ઓકે. ત્યાર પછી 7 માનસ, માનવ નહીં, માનસ વન્યજીવન અભયારણ્ય. એ આવેલું છે આસામમાં. ક્યાં આવેલું છે? આસામ. ત્યાં સૌથી વધુ શું જોવા મળે? વાઘ અને દીપડો. આ મિત્રો બધું લખી લેજો, આ આપેલું હશે નહીં. આ નીટ માટે અગત્યનું છે. હવે ગુજરાતના પક્ષી અભયારણ્ય. ગુજરાતમાં 2 જગ્યાએ વધુમાં વધુ પક્ષીઓ જે છે આવે. એમાં અભયારણ્ય કયા છે? એક તો પહેલું થોડ પક્ષી અભયારણ્ય. ગામનું નામ છે થોડ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ત્યાં પણ એક મિત્રો તળાવનું નિર્માણ થયેલું છે અને ત્યાં પક્ષીઓ આવે છે. બીજું જે છે એ છે નળ સરોવર. નળ સરોવર ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો. તમે બધાએ નામ પણ સાંભળેલું છે. અમદાવાદથી થોડુંક આગળ જે છે એ આવેલું છે. તો આ ગુજરાતના 2 અગત્યના પક્ષી અભયારણ્યો છે. એ સિવાય મિત્રો કચ્છની અંદર પશ્ચિમ અને ખાદીર બેટ. ત્યાં ફ્લેમિંગો સિટી બનાવે છે. ફ્લેમિંગો જે છે એ શિયાળા દરમિયાન આવે છે અને એમના માળાની મદદથી આખા શહેરનું નિર્માણ કરે છે. શહેરનું નિર્માણ એટલે આપણા જેવી બિલ્ડિંગો નહીં, પણ ફ્લેમિંગો પોતાના માળા બનાવે છે. બરાબર. ઓકે. હવે વાત કરવી છે મિત્રો આપણે કેટલાક અગત્યના પ્રાણીઓ વિશે, અથવા તો કેટલાક ખાસ પ્રાણીઓ વિશે. ખાસ પ્રાણીઓ.
પ્રથમ પ્રાણી છે એશિયન જંગલી ગધેડા. એશિયન જંગલી ગધેડા. આજના ન્યૂઝપેપરની અંદર મિત્રો તમે જોયેલું હોય તો હવે ગધેડાનું દૂધ જે છે વેચાશે અમુક જાતના ગધેડાનું 1500 રૂપિયાથી માંડીને 7000 રૂપિયાનું લીટર. એવું એટલા માટે કારણ કે એ ગધેડાના દૂધનું જે છે એ સૌથી વધુ એન્ટીબોડી બને છે અને બાળકોને નુકસાન કરતું નથી માટે. એશિયન જંગલી ગધેડા પહેલી વસ્તુ કઈ સિરીઝમાં આવે તો નાસપ્રાયમાં આવે. બરાબર. આ ફક્ત 2 જગ્યાએ જોવા મળે, એક આપણા કચ્છના રણમાં અને પાકિસ્તાનમાં. આ પ્રજાતિ બીજે ક્યાંય જોવા મળતી નથી. આ 2 જગ્યાએ આ પ્રજાતિ જે છે એ જોવા મળે છે. બીજા છે લાલ પાંડા. પાંડા મિત્રો તમે જોયા હશે, ઘણીવાર સિરિયલોની અંદર પણ બતાવતા હોય, કાર્ટૂનમાં. આ પ્રજાતિ પણ કેવી છે? નાસપ્રાય છે. આ ક્યાં જોવા મળે? કાંચનજંગા. કાંચનજંગા ક્યાં આવેલું છે? આની પહેલાં વાત કરી હતી, સિક્કિમ. સિક્કિમની અંદર જે છે એ આ લાલ પાંડા જે છે એ મિત્રો જોવા મળે છે. બીજું છે હંગલ. હંગલને કાશ્મીર સ્ટેગ. આ પ્રજાતિ પણ કેવી છે? નાસપ્રાય. ક્યાં જોવા મળે? ડાચીગામ અભયારણ્યની અંદર. ક્યાં આવેલું છે? આપણે આગળ પણ વાત કરી, શ્રીનગરની અંદર આવેલું છે. શ્રીનગર, જમ્મુ એન્ડ કાશ્મીર. બીજું છે સાઇબેરિયન ક્રેન. એ ક્યાં જોવા મળે? ઘાના રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર. આપણે વાત કરી ચૂક્યા હતા કાલે. એ ક્યાં આવેલું છે? ભરતપુર, રાજસ્થાન. ઓકે, આગળ વાત કરીએ આપણે. ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વિશે આપણે વાત કરવી છે. કોના વિશે? ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. આ યાદ રાખજો મિત્રો, ખૂબ જ અગત્યનું પક્ષી છે. આપણે ત્યાં ભાવનગર જિલ્લાની અંદર છેલ્લે 2 કે 3 પેર જે છે એ જોવા મળતી હતી. આ મોટે ભાગે અર્ધ શુષ્ક વિસ્તારની અંદર જ જોવા મળતું પક્ષી છે. ધી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. જમીન પરનું ખૂબ જ મોટું પક્ષી છે. જમીન પરનું ખૂબ જ મોટું પક્ષી છે. ઓકે, બીજું ક્યાં જોવા મળે? પણ એ પહેલા આપણે અમુક ચર્ચા કરી કે કેવું દેખાય તો લાંબુ ગળું હોય એનું. બીજું લાંબા પગ ધરાવે, એટલા માટે એ ખૂબ જ મોટું પક્ષી લાગે. બરાબર. આ ક્યાં જોવા મળે? આપણે પહેલાં જ વાત કરી કે શુષ્ક વિસ્તારોની અંદર. તો શુષ્ક વિસ્તાર ક્યાં છે? આપણે ત્યાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર ના કેવા વિસ્તારો આપણે કીધા? અર્ધ શુષ્ક વિસ્તારમાં. લુપ્તતાને આરે આવેલી પીસીસ છે. હવે પહેલી વસ્તુ મિત્રો, અત્યારે ભારતમાં એની વસ્તી માંસ માટે શિકાર થવાને કારણે તેની વસ્તી ઘટી ગઈ. ઘટીને કેટલી થઈ ગઈ? 800 જેટલી.
મિત્રો 800 પક્ષીઓ એટલે કંઈ જ ન કહેવાય. બીજું, મોટે ભાગે આપણે ત્યાં હવે એટલો બધો શિકાર નથી કરવામાં આવતો, પરંતુ બોર્ડરની પેલી બાજુ, કચ્છના રણની પેલી બાજુ, પાકિસ્તાન બોર્ડરની અંદર ધી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની વસ્તી આપણા કરતાં વધારે છે. પણ ત્યાં મોટો પ્રોબ્લેમ એ છે કે ત્યાંના લોકો એનો શિકાર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માટે આ વસ્તી જે છે એ આપણે ગમે એટલા પ્રયત્ન કરવા છતાં એટલી બધી વધશે નહીં. હવે એક બીજા અમુક પોઈન્ટ વિશે આપણે વાત કરીએ, ચર્ચા કરીએ. પહેલો પોઈન્ટ, વિશ્વનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું? જીકે માટે પણ અગત્યનો પ્રશ્ન મિત્રો. વિશ્વનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તો એ કયું છે? યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન. આપણે ત્યાં ભારતમાં નથી આવેલું. યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અમેરિકાની અંદર. ક્યાં આવેલું છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. બીજો પ્રશ્ન, ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે. કયો? જીમ કોર્બેટ. જીમ કોર્બેટ મિત્રો એક અંગ્રેજ હતા. કોણ હતા? અંગ્રેજ હતા. હવે એમની યાદમાં ઉદ્યાન એટલા માટે બનાવવામાં આવ્યું કે એવા આદમખોર વાઘ જે હોય, આદમખોર આપણે પ્રથમ કોને કહીએ? આદમખોર આપણે એને કહીએ કે જે માણસનો શિકાર કરવા ટેવાઈ ગયેલા વાઘ હોય, એમણે શિકાર કરીને મારી નાખ્યા. એ અંગ્રેજની યાદમાં આ નેશનલ પાર્ક જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ નામ આપવામાં આવેલું છે. એ કઈ જગ્યાએ આવેલું છે? તો કે નૈનીતાલ, ઉત્તરાંચલ. ઓકે. ત્રીજું, ભારતમાં સંરક્ષાયેલા સૌથી નાના વાઘ. સૌથી નાના વાઘ કયા? તો કે નાગાર્જુના સાગર. સાયસીલિયમ અભયારણ્ય. ક્યાં આવેલું છે? ગંતુરની અંદર. કયા રાજ્યમાં? આંધ્રપ્રદેશની અંદર. ત્યાં સૌથી નાના જે છે એ વાઘ જોવા મળે છે. સોરી મિત્રો, આ સૌથી નાના નહીં, સૌથી મોટા વાઘ છે. કેવા વાઘ છે? સૌથી મોટા. હવે વાત કરીએ ભારતમાં સંરક્ષાયેલા સૌથી નાના વાઘ. એ જોવા મળે છે મિત્રો રણથંભોર. રણથંભોર ક્યાં આવેલું છે? સવાઈ માધોપુર ડિસ્ટ્રિક્ટમાં. સવાઈ માધોપુર ડિસ્ટ્રિક્ટ ક્યાં આવેલું છે? રાજસ્થાનની અંદર. ઓકે. બીજું આગળ વાત કરીએ, નંદનકાનન પ્રાણી ઉદ્યાન. કયો? નંદનકાનન. પ્રાણી ઉદ્યાન. એ ક્યાં આવેલું છે? ઓરિસ્સામાં, ભુવનેશ્વર. એ શેના માટે પ્રખ્યાત છે? સફેદ વાઘ માટે. ઓકે.
અને બીજું સુંદરવન પશ્ચિમ બંગાળ, એ પણ શેના માટે જાણીતું છે? વાઘ માટે જાણીતું ઉદાહરણ છે. ઓકે, હવે મિત્રો આપણે બે વસ્તુ વિશે વાત કરવી છે. એક છે સ્વસ્થાન જાળવણી અને એક છે નવસ્થાન જાળવણી. કોઈ પણ પ્રાણીની કે વનસ્પતિની સ્વસ્થાન જાળવણી કોને કહેવાય? સ્વ એટલે પોતાનું, સ્થાન એટલે રહેઠાણ. કોઈ પણ વનસ્પતિને કે પ્રાણીને પોતાના જ વસવાટમાં જો એનું સંવર્ધન કરવામાં આવે, એમની વસ્તીનો વધારો કરવામાં આવે, તો આવી જાળવણીને આપણે કેવી કહીએ છીએ? સ્વસ્થાન જાળવણી તરીકે આપણે એમને ઓળખીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે સ્વસ્થાન જાળવણી એટલે કુદરતી વસવાટ અથવા તો આપણે એવું વાત કરીએ કે રાષ્ટ્રીય ઉદ્યાન એ વિસ્તારને જાહેર કરી દેવામાં. શું જાહેર કરી દેવામાં આવે? રાષ્ટ્રીય ઉદ્યાન. એની અંદર એમનું સંસ્કરણ અને એનું સંવર્ધન કરવાના પ્રયત્નો કરવામાં આવે. બીજું, કાં તો એના માટે આરક્ષિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવે, જેને આપણે કહી રહીએ આરક્ષિત જૈવાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું, કાં તો અભયારણ્ય બનાવીને એમનું રક્ષણ કરવામાં આવે. બીજું, અહીંયા શું કરવામાં આવે કે વનસ્પતિ અને પ્રાણીઓની જાતો કે જેમની સંખ્યા ઓછી છે, લુપ્ત થવાના આરે આવીને ઊભેલી હોય, નાશપ્રાય થવાના આરે આવીને ઊભેલી હોય, એવી જાતોનું શું કરવામાં આવે? સંવર્ધન કરવામાં આવે અને એમનું શું કરવામાં આવે? રક્ષણ કરવાનો હેતુ કોનો છે? સ્વસ્થાન જાળવણીનો છે. સમજ પડી મિત્રો? આ થઈ સ્વસ્થાન જાળવણી. હવે મિત્રો આપણે વાત કરીએ છીએ નવસ્થાન જાળવણી વિશે. આપણે થોડીક વાત કરવી છે. કોના વિશે? નવસ્થાન જાળવણી વિશે. નવસ્થાન એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓને કોઈ બીજી જગ્યાએ એમનો ઉછેર, કોઈ બીજી પરિસ્થિતિમાં એનો આપણે ઉછેર કરીએ અને શું કહીએ આપણે? નવસ્થાન જાળવણી અથવા તો નવસ્થાન સંરક્ષણ. બરાબર. અહીંયા શું કરે કે વનસ્પતિ અને પ્રાણી ઉદ્યાનોમાં વન્યજીવન રક્ષણ આપે. વનસ્પતિ અને પ્રાણી ઉદ્યાનોમાં આપણે જેને કહીએ ઝૂલોજિકલ પાર્ક, બોટનિકલ પાર્ક, બરાબર, એની અંદર એમને શું આપે? વનસ્પતિને અને પ્રાણીને રક્ષણ આપે. બીજું એમાં શું કરવામાં આવે કે એમની જનીન બેંક બનાવવામાં આવે, જર્મ પ્લાઝમ બેંક બનાવવામાં આવે, એમની બીજ નિધિ, જો વનસ્પતિ હોય તો એમના બીજ જે છે એને સાચવી રાખવામાં આવે. અને આ અભિગમ અપનાવીને, આ અભિગમથી ભવિષ્યમાં નાશપ્રાય થઈ શકે, ભવિષ્યમાં નાશપ્રાય થઈ શકે તેવા પ્રાણી અને વનસ્પતિને કુદરતી વસવાટમાંથી લઈ અન્ય જગ્યાએ શું કરવામાં આવે? એમનું રક્ષણ કરવામાં આવે, એમની કાળજી લેવામાં આવે કે જેની મદદથી એમની સંખ્યામાં વધારો થાય. શું થાય? એમની સંખ્યામાં શું થાય? વધારો થાય. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવ સફારી. પ્રાણી અને વનસ્પતિ ઉદ્યાન, વન્યજીવ સફારી, આ તેનો હેતુ છે.
શું? નવસ્થાન જાળવણી. બીજી જગ્યાએ લઈ આવીને એમની શું કરવાની? જાળવણી કરવાની. બરાબર? ઓકે. એવા ઘણા પ્રાણીઓ કે જે જંગલોમાં જોવા ન મળતા હોય, જંગલમાં ન જોવા મળતા પ્રાણી, એમને પણ ક્યાં લઈ જવામાં? વન્યજીવ સફારી કે વનસ્પતિ કે પ્રાણી ઉદ્યાનની અંદર જે છે એ લઈ જવામાં આવે. એમની શું કરવામાં આવે? તો કે એમની જાળવણી કરવામાં આવે. બીજું શું કે હાલના કેટલાક વર્ષોમાં સ્વસ્થાન સંરક્ષણમાં નાશપ્રાય થઈ શકે તેવી જાતિને સુરક્ષિત રાખ્યા સાથે અન્ય ઘણી બધી આધુનિકતા ધરાવે. હાલમાં નવી પદ્ધતિ શું કરવામાં આવે? શીત જાળવણી. શું કરવામાં આવે? કે એમના જન્યુને લાંબા સમય સુધી રાખવામાં આવે. લાંબા સમય સુધી રાખવામાં આવે. ત્યાર પછી એનું શું કરવામાં આવે? ફલન કરાવવામાં આવે. એમનું શું કરાવવામાં આવે? ફલન કરાવવામાં. બરાબર? એ ફલનની મદદથી શું કરે કે અંડકોષને શરીરની બહાર ફલન કરાવે. ક્યાં ફલન? ક્યાં કરાવાય? લેબોરેટરીમાં. ફલન ક્યાં કરાવવામાં આવે? લેબોરેટરીમાં. શું થાય? તો કે અંડકોષ અને શુક્રકોષ આ બંનેનું મિલન કરવામાં આવે અને ફલિતાંડ બનાવવામાં આવે. ક્યાં? તો કે લેબની અંદર, ઇન વિટ્રો કન્ડિશનની અંદર આ બધી વસ્તુ કરવામાં આવે. બરાબર? પછી એમનું પેશી સંવર્ધન કરાવો. બરાબર? વનસ્પતિની અંદર પણ એ જ રીતે વનસ્પતિમાં પણ શું કરાય? તો કે વનસ્પતિમાં પેશી સંવર્ધન કરવામાં આવે. એમનું નિવેશ્ય તરીકે ઉપયોગ કરીને લેબોરેટરીની અંદર જ એમાંથી ઘણા બધા છોડ ઉત્પન્ન કરવામાં આવે અને ઘણા બધા છોડમાંથી ઘણા બધા બીજ જે છે ઉત્પન્ન કરવામાં આવે. બીજું, અને એ જ રીતે એ વનસ્પતિની જનીનિક જાતો જે છે એ મેળવવામાં આવે. તો આ વાત થઈ નવસ્થાન સંરક્ષણ વિશેની. તો મિત્રો આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ ચર્ચા આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. થેન્ક યુ. આભાર.